જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। હાલોલ, પાવાગઢ અને ઘોગંબામાં કમોસમી વરસાદ જોવા મળ્યો। આકાશમાં ઘનઘોર વાદળો સાથે ઠંડક છવાઈ, જનજીવન પ્રભાવિત થયું। કઈ ઋતુ છે તે કહેવું હાલ તો મુશ્કેલ બન્યું। માવઠાને પગલે ધરતીપુત્રોના જીવ અદ્ધર થયા। માંગલિક પ્રસંગોના આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું। આજે વહેલી સવારથી દરુણિયા ગામની અંદર વરસાદ છવાયું વાતાવરણ છે। સવાર બી વરસાદ પડી ગયેલો છે, અત્યારે બી વાતાવરણ ફૂલ છવાયેલું છે, છાંટા ચાલુ છે, જેથી કરી દરુણિયા ગામની અંદર અમારે ખેડૂતને વરિયાળી પાક, ઘાસચારો છે, જે ઘણી બધી અમારે જે ખેતી કરી છે, ખેતી પાકની અંદર અમને ઘણું બધું નુકસાન થાય છે। વલિયારીને તો વધુ પડતું નુકસાન થશે, અને જે નુકસાન તો હવે ખેડૂતને ભોગવવું પડશે ને। વાતાવરણ પણ એવું છે, તો એના માટે કોઈ રાહત જો સરકાર આપે વલિયારી પાકમાં જે નુકસાન થાય છે તે, તો સૌથી સારું। વરસાદ પડવાની તૈયારી જ છે, વાદળ છવાયેલું છે, સવારે વરસાદ પડી બી ગયો છે, અને હજુ બી વાતાવરણ લાગે છે કે વરસાદ પડશે અને વલિયારીમાં વધુમાં વધુ નુકસાન થાય તેવી શક્યતા છે।